ખેડૂત મિત્રને ખાસ કરીને મેઘધનુષ ક્રોપ કેર ભાવનગરની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। અમારી યુટ્યુબ જે ચેનલ છે મેઘધનુષ ક્રોપ કેર ભાવનગર, એને તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। ખેડૂત મિત્ર, ખાસ કરીને આજે તમને કહું તો ગોદરેજ કંપનીનું ગ્રાસિયા ગમે એવી થીપ્સની અંદર જોઈએ તો ખાસ કરીને એનું ઈંડું, એનું નિમ્ફ અને થીપ્સનું એડલ્ટ એટલે થીપ્સ આખી લાઈફ સાયકલને એમ નાશ કરે તો ગોદરેજ કંપનીનું જે ગ્રાસિયા આવે છે, એક પંપની અંદર તમારે 10 થી 12 ml કપાસની અંદર તમારે નાખી દેવાનું છે। વીઘે 4 પંપની તમારે એવરેજ આપવાની છે। ખાસ કરીને થીપ્સ મેં કીધું એમ એનું ઈંડું છે, એનું નિમ્ફ છે અને એડલ્ટ આખી લાઈફ સાયકલને કંટ્રોલ કરશે। અને અત્યારે હેવી ટેમ્પરેચરને કારણે હેવી જે થીપ્સનો એટક છે તો ખાસ કરીને એને કંટ્રોલ કરવા માટે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા આવે છે। આ સિવાય તો છે ખેડૂત મિત્ર, અત્યારના સમયની અંદર ખાસ જોવો તો ફૂલ છાપાનો મેઇન ટાઈમ છે। આ બધા ફૂલ જે ખાસ કરીને કપાસના પાકની અંદર આવી ગયા છે, અત્યારે ફૂલ છાપા આવી ગયા છે, એળના ઈંડા મૂકવાનો એની હારે મેઇન ટાઈમ છે। તો એળની અંદર ખાસ કરીને ઈંડા જે મૂકે છે અત્યારે એનો પણ કંટ્રોલ કરશે। અને નાની મોટી જો એળ ખાસ કરીને જન્મી ગઈ હોય એને પણ ખાસ કરીને ગોદરેજ કંપનીનું ગ્રાસિયા જે છે એ કંટ્રોલ કરશે। એટલે ખાસ કરીને ટૂંકમાં કહી તો ગમે એવી એળ, લીલી, લશ્કરી, કાબરી, ડોકામણી, પડિયા, ઘુડિયા, સેમિલ ઉપર આવી પ્રકારની એળને કંટ્રોલ કરશે અને ગમે એવી થીપ્સ બરાબર આને કંટ્રોલ કરશે। ગોદરેજ કંપનીનો ગ્રાસિયા, ગોદરેજ કંપનીનો ગ્રાસિયા। સૌ ખેડૂત મિત્રને બાપા સીતારામ। અંતે પણ વિનંતી કરું છું કે ખાસ કરીને અમારી જે યુટ્યુબ મેઘધનુષ ક્રોપ કેર ભાવનગર છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો। બાપા સીતારામ, બાપા સીતારામ।